ભીષણ ગરમીથી શેકાઈ રહ્યું છે ગુજરાત। રાજ્યના 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। કંડલા એરપોર્ટ 45 ડિગ્રી ગરમી સાથે હોટેસ્ટ બન્યું છે। કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ અપાયું છે। કચ્છના ખંડલામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો કચ્છમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તો ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે। અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો। વડોદરા અને કેશોદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગર, વલ્લભ વિદ્યાનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે। તો આજે મોરબી, રાજકોટ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં યલો એલર્ટ અપાયું છે। આજે પાટનગર, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ। આવતીકાલે કચ્છ, મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। કાલે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે। 3 દિવસ બાદ તાપમાનનો પારો ઘટે તેવી શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। તો આ તરફ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાન પર ગ્રાહકોની ભીડ જોવા મળી। લોકો વિવિધ પ્રકારના ફ્રેશ જ્યુસ, મિલ્કશેક, આઈસ્ક્રીમ, લસ્સી આરોગી રહ્યા છે। તેમાં પણ નારંગી, પાઇનેપલ, ફાલસા, દ્રાક્ષ, તરબૂચ, કીવી વગેરે ફળોના ફ્રેશ જ્યુસની ડિમાન્ડમાં વધારો થયો છે। अपना 10 प्रकार का फ्रूट है, 10 प्रकार मिल्कशेक की आइटम भी 10 प्रकार की और लस्सी है, 6 प्रकार की लस्सी और 6 प्रकार की आइसक्रीम है। अपनी गर्मी में बजे उतरे रात આપણે ચાલે એટલું। બીજી બ્રાન્ચ છે, બીજી 5 બ્રાન્ચ છે। આપણે સૌથી મોટી બ્રાન્ચ એ છે આપણે। અને અહીંયા ગરમીથી બચવા માટે અમે બદામ પિસ્તા વિથ રબડી પીએ છીએ। એ ગરમીમાં ઘણી રાહત આપે છે આ વસ્તુ। ગરમી અમદાવાદમાં બહુ વધારે પડવાથી અમારે ઠંડક કરવા અહીંયા આવવું પડે છે। હમણાં બહુ જ ગરમી ચાલી રહી છે, તો એ કારણથી ડિહાઇડ્રેશન બહુ થઈ રહ્યું છે, તો એટલા માટે સ્ટ્રોબેરી મિલ્કશેક મંગાવ્યું હતું અને સારું હતું, પણ અહીંયાના રિવ્યૂઝ પણ સારા છે। અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેથી અમે અહીંયા જ્યુસ પીવા આવ્યા છીએ। આ ભાઈની જ્યુસ ખૂબ સારું છે અને જ્યુસ પીવાથી શરીરને ખૂબ ઠંડક મળે છે। અહીંની જ્યુસની ક્વોલિટી, મેંગો જ્યુસ ખૂબ સરસ છે। આવીને એકવાર ટ્રાય કરી જજો, ખૂબ સરસ છે।